અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજના આંતરરાષ્ટ્રીય સમાચારો આપણે યુક્રેનથી શરૂ કરીએ. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન યુક્રેનના ઘરના મામલામાં દખલગીરી કરવા વિરોધ દર્શાવ્યો છે અને તેવું અપનાવવાવાળાઓને ધમકી આપી છે કે જે આવું કરે તે સ્વીકારવા લાયક નથી. નવું સરકારી શાસન ગવર્નરમાં ઊભું થાય તેની રાહ જોવામાં આવશે કે જે કરારો પહેલાં થયા છે તે બારામાં $15 મિલિયર્ડ $15 મિલિયર્ડની મદદ કરવાની ખાતરી કરવી રહેશે. યુનિયન યુરોપિયનના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન કાથેરીન આસ્ટન મહિલા ગઈકાલ કિયેવ ખાતે આવી છે અને જાહેર કર્યું હતું કે હિંસા અને ધમકીઓ જ્યાંથી આવતા હોય તે હવે ખત્મ થવા જોઈએ. તેમણે રાજના પ્રમુખ વિક્ટર યાનુકોવિચની મુલાકાત લીધી હતી. હવે તે વિરોધ પક્ષના સરદારોની મુલાકાત લેશે. તેણે વધુમાં કહ્યું હતું કે રાજ સત્તા અને બળવાખોરો વચ્ચે સાચા અર્થમાં ચર્ચા થવી જોઈએ, un vrai dialogue. વ્લાદિમીર પુતિન ગઈકાલ જર્મનના ચાન્સેલર એન્જેલા માર્કેલ સાથે ટેલિફોન ઉપર વાતચીત કરતાં બાદમાં કહ્યું હતું કે યુરોપવાસીઓને યુક્રેનની અંદર કોઈ દખલગીરી કરવાની નથી, એમ તેમને ધમકીને ફરી તાજી કરી હતી. એન્જેલા માર્કેલ રશિયાના પ્રમુખને ભલામણ કરી હતી કે એક રચનાત્મક સંવાદ, બે પક્ષો વચ્ચે કોઈ રચના થઈ શકે, કોઈ સ્થાપી શકાય એવી ચર્ચા થવી જોઈએ. દેશની પાર્લામેન્ટ ભેગી થઈને વિચારી રહી હતી કે જેટલા વિરોધીઓને જેલમાં પૂરી દીધા છે તેમને આમ્નિસ્તી યાને ક્ષમા માફી દેવામાં આવે. યાનુકોવિચ રાજનું પ્રમુખ પદ છોડી આપે તેવી બળવાખોરો માંગણી કરી રહ્યા છે, જ્યારે કે તેને તો રાજ સત્તા ઉપર પગ જમાવીને બેસવું છે અને 2015ની સાલમાં 2015માં પાછું આ પદ સંભાળશે અને ચૂંટણીમાં હાજર રહેશે. તે માટે ધમકીઓ અને ઘણા ગેરકાયદેસર ઉપાયો પણ અપનાવશે એવું અનુમાન થાય છે. સ્વિસ જેનેવ ખાતે સિરિયા સરકારના પ્રતિનિધિઓ અને બળવાખોરો વચ્ચે યુનોના મધ્યસ્થ મેડિયાટર લખદર બ્રાહિમીના સરપરસ્ત હેઠળ જે કોન્ફરન્સ ચાલી રહી છે તેમાં એક પગલું આગળ વધ્યું છે એમ બળવાખોરોનું કહેવું છે, જ્યારે કે સિરિયાની સરકારના માણસો વાટાઘાટને હકારાત્મક પોઝિટિવ બતાવી રહ્યા છે. લખદર બ્રાહિમીના શબ્દો છે કે હવે કાચ તૂટવાની શરૂઆત કરી રહ્યું છે. La glace est en train de se rompre. કોઈ નક્કર પરિણામ કાલ શુક્રવાર સુધી આવે એવું લાગતું નથી. કાલ આખરી દિન છે, પણ નિરાશ થવાનું નથી. 3 વર્ષની લડાઈ બાદ આ પહેલી વખત વાટાઘાટ યોજવામાં આવી છે, તે સારી વસ્તુ છે. કહેવત છે કે ગધેડો ગંગા નદીમાં નહાય તો પણ ગધેડો ને ગધેડો જ રહે, કદી ઘોડો બને નહીં. યાને કે ગધેડાની પણ ઈચ્છા હોય છે કે તે એક દિવસ ઘોડો બની જાય અને પોતાને ઘોડો સમજે છે. ઇન્સાનની ફિતરત છે કે તેને ટાઇટલ બહુ જ પસંદ પડે. જેવી રીતે ચોપડીનું ટાઇટલ જોઈને માણસો ખુશ થઈ જાય, અંદર શું લખેલું છે તેની કોઈ ખબર નથી. ટાઇટલ ઇન્સાનને ઇન્સાન બનાવે છે કે ઇન્સાન પોતે ટાઇટલને બનાવે છે? આ હવે સમજવાની વાત રહી. આફ્રિકામાં આજથી 30 વર્ષ અગાઉ એક પ્રમુખ થઈ ગયા છે, મોબુતુ. તેમણે પોતાને મારેશાલનો ટાઇટલ અપાવ્યો. સાઉથ આફ્રિકામાં જ્યાં અત્યારે અંદરમાં જંગ થઈ રહી છે ત્યાં બોકાસા કરીને પ્રમુખ હતો, તેણે પોતાને એમ્પરર બનાવી દીધો. આ બીમારી ગઈ નથી, ઘણાના મગજમાં તે ગુમે છે. અને ઇજિપ્તના જનરલ અબ્દલ ફત્તા અલ સીસી કે જે 3 જુલાઈ 2013ના
મોહમ્મદ મોરસીને પદભ્રષ્ટ કરી રાજની સત્તા ઉપર કબજો કરી લીધો. તેણે હકીકતમાં ફતેહ કરી, કેમ કે હવે તેણે પોતાને મારેશાલનો ઉચ્ચ ટાઇટલ આપ્યો છે. કોન્સાઈ સુપ્રેમ અથવા કોન્સાઈ સુપેરિયર, સર્વોચ્ચ સંસ્થા અને ઉચ્ચ સંસ્થા, આવા તિત્ર કેને ગમે નહીં? જેવું તિત્ર હોય એવું ઘણી વખત કામ ન હોય. તિત્ર ભલે ઊંચું હોય અને કામ નબળું થઈ રહ્યું હોય, પણ નબળો માણસ કદી પોતાને કહેતો નથી કે હું નબળો છું. તે પોતાને તાકાતવાન અને શક્તિશાળી જ સમજતો હોય. ગયા મંગળવારના એક પોલીસના ઉચ્ચ અધિકારી જનરલ દ પોલીસ અને ગૃહ પ્રધાનના ખાસ મુખ્ય સલાહકાર હતા, તેમને કત્લ કરવામાં આવ્યો અને બીજા પોલીસના સિપાહીને પણ. ઉપરાંત બીજા 2 સિપાહીઓ ઘાયલ થયા. ગ્રુપ જિહાદિસ્ત ટોળીના પોતાને આવું કૃત્ય કરનાર બતાવી રહ્યા છે અને મારેશાલ અબ્દલ ફતાહ અલ સીસીનું મોત ચાહે છે કે જેમને રાજનું ફૌજી લશ્કર દેશના પ્રમુખ થવાની પરવાનગી આપી દીધી છે. ગયા 5 સપ્ટેમ્બર 2013, 5 સપ્ટેમ્બર 2013ના પણ અલ સીસી એક હુમલામાંથી બચી ગયા હતા, જ્યારે કે તે મારેશાલ થયા ન હતા, હજીણ જેનેરલની પદવી ઉપર હતા. 13 પોલીસના સિપાહીઓ, 13 પોલીસીએ મરણ પામ્યા છે એવું કહેવાય છે અને બીજા 4 સૈનિકો સોલ્દા સિનાઈ કાંઠામાં આવા હુમલાઓના કારણે શિકાર બન્યા છે એવું અખબાર છાપી રહ્યું છે. મોહમ્મદ મોરસી તો હજી કોર્ટમાં ઊભા રહેશે અને તેમને કદાચ મોતની સજા પણ દેવામાં આવે. હવે આપણે આફ્રિકનું આ મોટું ખંડ છોડી હવે એક બીજા ખંડમાં પગ મૂકીએ કે એતાઝયુની d'Amérique, જેને USA કહેવામાં આવે છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ત્યાં આપણે જઈએ. ત્યાં એક અવાજ સંભળાઈ રહ્યો હતો, ચાલો આપણે જગતનો નકશો બદલીએ, allons changer le monde, એમ બરાક ઓબામા એક દિવસ પોકારતા હતા જ્યારે તેઓ હજીણ સેનાટરની પદવી ઉપર હતા. પરંતુ 5 વર્ષ પછી જ્યારથી રાજની ઊંચી પદવી સંભાળી છે અને ખાસ કરી ગયા 2013ના વર્ષે 2013માં જ્યારે ઘણી નડતરો તેના રસ્તા ઉપર પાથરવામાં આવી, ત્યારથી અમેરિકાના પ્રમુખ હવે નાના નાના પગલાઓ માંડી રહ્યા છે. ગઈકાલ 65 મિનિટ 65 મિનિટનું પ્રવચન કર્યું, પરંતુ લોકોએ એક બીજો બરાક ઓબામા જોયો, પહેલા જેવો નહીં. મહત્વાકાંક્ષાને રૂંધાવી દેવામાં આવ્યા, આમ્બિશન એતુફે. અગર તમે આપણા લશ્કરો વાસ્તે ખાણું પકાવતા હોય, તેમના ઠામ ધોતા હોય, તો એવું નથી કે તમને ગરીબીની અંદર જીવવા મજબૂર કરવામાં આવે. દરેકને પોતાના લાયક મળવું જોઈએ 1 કલાકના કામ દીઠ. એટલે આવી રીતે પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પ્રવચનમાં જાહેર કર્યું હતું. પ્રમુખ ચાહે છે કે પગારમાં હવે વધારો કરવામાં આવે. હવે એતાઝયુનીથી પાછા આપણે યુરોપ આવીએ અને યુરોપના ખંડમાં આ ત્રીજું ખંડ છે કે જ્યાં આપણે આવ્યા છીએ, આફ્રિક અને અમેરિકા છોડીને. હવે ત્યાં સાઉથમાં, સ્વીડનમાં એક દેશ છે, નાનું દેશ સ્પેન. ત્યાં નજર ફેંકીએ. સ્પેન ખાતે બચ્ચાઓનો ત્રીજો ભાગ, 1/3 ગરીબીની અંદર જીવી રહ્યા હોય એવું અનુમાન થાય છે. જ્યારે સેવ ધ ચિલ્ડ્રન, બચ્ચાઓને બચાવો નામની સંસ્થાએ આ નવીન બહાર પાડ્યા છે. દેશની 47 મિલિયન વસ્તી છે, 47 મિલિયન d'habitants. તેમાંથી આશરે 3 મિલિયન 2 મિલિયન 800,000 18 વર્ષથી ઓછી ઉંમરના જવાનો ગરીબ સ્થિતિ પસાર કરી રહ્યા છે
જે લગભગ જવાનોની તમામ સંખ્યાના 34% ત્રાંતકાત પુરુષા થયા. સરકારને પડકારવામાં આવ્યો છે કે પોતાની ફરજ અને જવાબદારીને સમજીને આ જવાનો તરફ ધ્યાન આપે. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, હું મારી ઘડિયાળ તરફ ધ્યાન આપી રહ્યો છું. મારો ટાઈમ અહીં પૂરો થાય છે. તમે મને રજા આપશો. ઇન્શાઅલ્લાહ ફરી કાલે શુક્રવારના મળશું એવી તમારી દુઆ લઈને અને ઉમેદ રાખીને તમારાથી જુદો થાઉં છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ અને ખુદા હાફિઝ.